મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો કૃષિ અને પરી બંને જણ ઉઠી ગયા છે વહેલા ને એ લોકોએ ચા નાસ્તો કરીને બધું ત્યાં મૂકી રાખ્યું છે, કશું હલાવ્યું નહીં। અને હું ગઈ હતી નાવા, નહીને આવી તો જો રસોડામાં હતી બધી બોટલો ખાલી। અને આ બાજુ મારી ચા બને છે, એ લોકોએ ચા પી લીધી, મેં બનાવ્યા છે બટેકા પૌવા। તો હવે મારી ચા બનશે એટલે હું કરીશ બટેકા પૌવા અને ચાનો નાસ્તો। મેં બનાવ્યો છે ભાત અને આ બાજુ ડુંગળી સમારી છે, મારે બનાવવું છે ચણા બટેકાનું રસાવાળું શાક। તો કાલે પકોડીના બટેકા વધ્યા હતા અને વધ્યા હતા ચણા, તો આનું રસાવાળું ગ્રેવીવાળું શાક બનાવીશ તો છોકરાઓ શાક અને ભાત ખાઈ લેશે। અને થોડી ભાખરી પણ પડી છે। અને આ બાજુ કૃષિ રમે છે બોલ ને બેટ એકલો અને પરી ગઈ છે નાવા। પરી અને કૃષિવે નહીં લીધું છે, નહીં તૈયાર થઈ ગયા। શું રમો છો બંને જણ? કેરમ? કોણ વિનર બન્યું કે હજુ બાકી છે દાવ? બંને પાછળ તો સેમ કુકી દેખાય છે, હજુ તો દાવ બાકી છે ને। જે વિનર બને ને એ પહેલા નંબરે નહીં। ઉકળી ગઈ છે તો મેં એક પ્લેટમાં સિમેન્ટ લગાવ્યો છે, હવે સિમેન્ટ લગાવીને પાછી ચીપકાઈ દઈશ। આડી ઉકળી ગઈ, એ બાજુની પેલી ઉકળી છે જો તો, હા બધી ઉકળી ગઈ છે ગાઈસ। તો હવે લગાવીશ સિમેન્ટ, કરી દઈશ ફીટ। આખી લાઈન ઉકળી ગઈ છે, પેલી બી ચેક કરી લે તો ઉકળી ગઈ છે કે નહીં। ના નહીં ઉકળી। તો જુઓ આની ઉપર બધો લેયર લગાવીશ સિમેન્ટનો। તો આજે હું ઘરની મરામત કરું છું, આજે મારે જ મજૂર બનવું પડે છે। કેટલા 3-4 મહિનાથી એક પટ્ટી ઉકળી હતી, અમે એક પટ્ટી પર ધ્યાન ના આપ્યું તો બધી પટ્ટી આજે ઉકળી ગઈ। એક જ પટ્ટી ઉકળી હતી તો અમને એમ કે બીજી નહીં ઉકળે, આખી લાઈન ઉકળી ગઈ, પછી સારું પણ નહીં લાગતું। ચીપકાઈ દઉં છું। મારી પાસે સ્ટોકમાં સિમેન્ટ, વ્હાઈટ સિમેન્ટ બધું જ રાખું કે ઇમરજન્સીમાં કામમાં આવે। હવે બીજો રાઉન્ડ બીજી ટાઈપ્સ પર બતાવીશું। શું પતી આ તો ફરી બનાવી દઈશ ને, આવડે ને। આ બનાવ્યું તો બીજું ના આપણે મને બનાવતા નહીં ફરી। પેલા સાદો સિમેન્ટ લગાવી દેવાનો, પછી વ્હાઈટ લગાવ। એટલે તો આજે મેં કચરા પોતા પણ નથી કર્યા, મને ખબર હતી કે આજે આ સર્વિસ કરવાનું છે। ખીસું તૂટી જશે ટાઇલ્સ, બીજી આવી મેચિંગની ટાઇલ્સ ના મળે નહીં, ના જ મળે ને। આ તો જ્યારે આપણે રહેવા આવીએ ત્યારે બધું બનાવીને આપે। તને ભણવામાં નહીં આવતું? શું હું શું કહું? કોને કહું? કોને પણ એમને ના આપે, આપણે પૈસા આપીને છૂટા આપણને ઘર બનાવીને આપી દે। ઘરમાં શું હોય ખબર? ઈંટો, રેતી, કપચી અને સિમેન્ટ। અને અત્યારે તો સિમેન્ટના પથ્થર થઈ ગયા, પેલા ઈંટો હતી ને, હવે સિમેન્ટની ઈંટો થઈ ગઈ। બધું બનાવી પછી અંદર વાયર ફિટિંગ કરી આપે, ટાઇલ્સો લગાવી આપે, નળ નાખી આપે, કલર મારી આપે। ના તમે લોકો કેટલું ગંદુ કરો છો? ના આપણે તો મસ્ત નવો કલર લાવીને મારીશું। તમે લોકો મોટા થઈ જાવ ને, બગાડો ને બધું, પછી તમે લોકો ગંદુ બહુ કરો છો બીજું। આજે એને અડસો નહીં હશે જ બી, ના અડવાનું જ નહીં ને, આને અડીને શું કરીશ તું? ના પણ આપણે ધીમે રહીને રમવાનું ને, જવા જ નહીં દેવાનું બોલને। જો ટાઇલ્સો મેં લગાવી દીધી છે
ટાઇલ્સો પર બધું સુકાઈ જશે એટલે મેં વ્હાઈટ સિમેન્ટ પલાળ્યું છે, પછી ઉપર એક લાફી મારી દઈશ કિનારીએ કિનારીએ. ગાઈસ અમને આણંદથી એક જણનો ફોન આવેલો, છોકરીઓને ગિફ્ટ આવે છે તો કે તમે તમારી પ્રાચીને લઈને આવો, તો પરીને લઈને જાઉં છું. આવા હવે શું આપે છે એ ત્યાં જઈએ પછી જ ખબર પડે. તો ક્રિશિવ નકલ કરે છે. કોની નકલ કરે? કરતો કેવી નકલ કરે બોલતો? તો ભંગારવાળો બૂમો પાડે છે, ભંગારવાળાની નકલ કરે. પરીએ શું લીધું બતાય? તો પરીને મળ્યો છે ચાંદીનો સિક્કો. આજે ફ્રીમાં વેચતા હતા, એક્ઝિબિશન ચાલતું હતું એટલે. અને અહીંયા આવી ગયા છે ઓમકારેશ્વર મંદિરમાં, આવી ગયા છે ઓમકારેશ્વર મંદિરમાં. અને પરી કે મમ્મી દાદા અહીંયા જ હોય છે મંદિરમાં, સેવા કરે છે. કઈ બાજુ છે? તો ચલો. આ છે ઓમકારેશ્વર મંદિર, જ્યાં પંચાર હોલની પાછળ આવેલું છે. તો ત્યાં મારા પપ્પા મંદિરની સેવા કરે છે. તો એ પરી અને કિશુ માટે પ્રસાદ લેવા ગયા છે. પરી અને કિશોઈ ઊભા છે. અને આજે પરીને ફ્રીમાં મળી ગયો છે ચાંદીનો સિક્કો. તો પરી ખુશ થઈને કીધું કે મને ના હોય. તો મેં ક્રિશને કીધું કે છોકરીઓને હોય, છોકરાઓને તો કશો સેવાનો લાભ ના મળે, બધું કુંવારી કન્યાઓને જ મળે નહીં પરી? પરીને તો મજા પડી ગઈ છે ઘરે. અને છોકરાઓને લાગી છે ભૂખ, તો હું હવે ખાવા બનાવીશ. ભાત બનાવીને ગઈ હતી અને શાક બનાવવાનું બાકી છે. અને આજે તમારે કચરા પોતા પણ જો 12 સાડા 12 થઈ ગયા, કંઈ કચરા પોતા હજુ બાકી છે, કારણ કે હું આ લોકોને લઈને ગઈ હતી એટલે મોડું થઈ ગયું હશે. તો જો કિશુ ને પરી ખાવા બેસી ગયા છે. પરી કે મારે મોરો ભાત ખાવો છે. પરી બીમાર વાળાનું જ ખાવાનું ખાય નહીં, અને કિશુ શાક ને ભાત ખાશે. ને બોલ ઉતારવો છે, મેં બાર ઉપર લટકાવી દીધો. મેં કહ્યું ગદાથી તું ઉતારશે, એ જુઓ કોશિશ કરે છે. આ પાછળ છે ને ગદાનું પાછળનું, હા એ વચ્ચે લટકાય આમ ખેંચ ધીમે રહીને. એનાથી નહીં ઉતરે જ પરી, જો ઊંચી થઈને ઉતારે છે. ખેંચી લે. હા જોયું, લાંબુ હોવાનો ફાયદો નહીં પરી, મોટા હોવાનો ફાયદો કહેવાય. અને એનું બેટ ઉપર છે તો એ લઈ આવ્યો છે ધોકાઈનું. હવે ધોકાઈનાથી રમશે બોલ બેટ. જો કેટલું સ્પીડમાં નાખે છે, તૂટી જશે ફરી, હું નહીં લઈ આપું. અને એને જો બોલ બેટ રમવાના ચક્કરમાં પંખો બંધ કરી દીધો. આટલી ગરમીમાં બેસી રહીએ અમે. પરી પંખો કર બેટા, જા. આમાં લાવારીસ પ્રાણી છે, જય હોય ને તઈ આરોટ આરોટ કરે. બસ એને જગ્યા જોઈએ. એ જ્યારે પણ તમે જુઓ ને તો આમ લોબી થઈને આરોટશે. જો એ અમારે લાવારીસ પ્રાણી છે. બસ એને એ અને પૂરેપૂરી આળસથી ભરેલી છે. ઉઠે ને ત્યાંથી આળસ. એક ખુરશી પકડી લેશે, એક ટીવી પકડશે. અને જો ટાઈમ મળે ને નજર પડે તો લાંબી થઈને સૂઈ જશે ત્યાં ત્યાં. હવે આવીને આવી એ 3:30-4 વાગ્યા સુધી પડી રહેશે. આજે જ સોયા સ્ટીકનું પેકેટ પતી જશે. સવારના ત્રીજી વખત ખાવ છો ને દેવજણ. ખાવાનું ખાતા છતાં પણ એ લોકો નાસ્તો કરે છે. હવે હું નહીં લાવું. તો ગાઈસ મેં કુંડાની અંદર ધાણા રોપ્યા હતા, એમાંથી 2 ધાણા આવ્યા છે. તો કાલે મારી ભત્રીજી હીરુ અહીં આવી હતી, તો એની બેનપણી સાથે એ ગપ્પા મારતી હતી. અને બેનપણીને એવું કહેતી હતી કે મારી ફોઈએ ધાણા ઉગાડ્યા છે, મેથી ઉગાડી છે, ફુલેવર ઉગાડ્યું છે. શું ગાઈસ ફુલેવર ઉગે કુંડામાં? તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. તો એ હવે બધાને આટલું બધું કહે છે. તેની બેનપણી કાલ મને કહેતી હતી કે આંટી હું જોવા આવીશ. તો હવે મારા ઘરે જોવા આવે એ પહેલાં હું ફરીથી ધાણાના સીડ્સ છે એ અંદર કુંડામાં નાખીને રોપી દઉં. અને એને હું એવું જણાવીશ કે તું આવતા અઠવાડિયે આવજે જોવા. મોટા. તો જો મેં આ કુંડામાં થોડા ધાણા નાખી દીધા છે, માટીની નીચે દબાઈ દીધા, અને ઉપર માટી નાખીને આછું પાણી છાંટી દીધું. આ બીજું કુંડું આખું ખાલી હતું, તો એમાં પણ મેં નાખી દીધું. આમાં પહેલાં વિદ્યા હતી, વિદ્યા સુકાઈ ગઈ એટલે પછી મેં કાઢીને ફેંકી દીધી. અને આ કુંડું ખાલી હતું તો મેં વિચાર્યું કે હું આમાં નાખી દઉં. આ છે મારો અજમો. જ્યારે પણ બાળકોને ખાંસી થાય છે તો અજમાના પાન ધોઈને ખવડાવી દઉં છું, તે લોકોની ખાંસીમાં ફરક પડી જાય છે. અમે 3 જણ રમીએ છીએ કેરમ. 2 જણનો ટાઈમ નથી જતો, તો કે મમ્મી તમે મારી સાથે કેરમ રમો. હું અહીંયા વિડીયો બનાવું છું ત્યાં સુધી કૃષિએ મારે 2 વાર દામ લઈ લીધો વચ્ચે. અને એમ છે કે મમ્મીને ખબર નથી. જો
આમાં તમારે પણ રમવું હોય તો. અને આમાં ત્રણમાંથી વિનર પણ બને છે એ જોજો શું થયું. ક્રિશિવને અહીંયા ચીપટી ભરાઈ ગઈ તો ચામડી ઉતરી ગઈ. નવી આવી જાય. હા તો તું રાહ નવી ચામડી આવે ત્યાં સુધી. અને અમારું પ્રાણી જો કાલે નવી રસ લાવી હતી તે લઈ લઈને ફરે છે. પરી શું કરે બેટા? માથું ઓળે છે? બતાય તો કેવું ઓળ્યું. 2 ચોટલી વાળે છે. તો ગાઈસ પરી ટ્રાય કરે છે કે એને આવડે છે કે નથી આવડતું. ચલો એક કોશિશ તો સારી કરે છે એની જાતે કંઈક નવું શીખવાનું. પરીએ માથું ઓરી દીધું. જો જાની જોઈને લટો કાઢે છે. આમ બતાય તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. આવડી ગયું માથું ઓળતા તને? એ ભાગી. 3 જણ બેસી ગયા છે. ચકલી ઉડે ને કાગડો ઉડે રમવા. પછી છેલ્લે જેનો દાવ આવે એ શું રમશે? હા તો ગાઈસ સાંજના થઈ ગયા છે 7:30 ને એવું બનાવું છું ભાજી પાઉં. તો હું પાઉંની જગ્યાએ પરોઠા બનાવું છું. તો કોણ મારા જેમ ભાજીમાં પરોઠા ખાય છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. અને જો તેલ છૂટું પડી આવ્યું છે. આ થોડું તેલ છૂટું પડશે એટલે હું એની જે બાફેલું શાક છે એ બાફેલું શાક નાખી દઈશ. ને આ બાજુ પરીએ લોટ બાંધ્યો છે આજે એની જાતે અને મને પરોઠા બનવામાં મદદ કરે છે. તો હું ચેક પણ કરું ને લોટ બરાબર છે કે નહીં બરાબર. અને એને બિચારાને લોટને મારીને મુલાયમ બનાવી દીધો આજે પણ. અને એને ખબર નહીં 2-3 દિવસથી બહુ મજા પડે છે. તો બધા ઘરના કામ કરવા લાગે છે. આ ટાઇલ્સો પણ એને ધોઈ, આરો બાજુ કચરો બધો જામ્યો હતો તો એને જાતે સાફ કરી નાખ્યો. તો ગાઈસ જો મેં ભાજી બનાવી દીધી છે અને પરીએ ચાખી. પરી કેવી છે? સારી છે? અને બીજી બાજુ પરીએ પરાઠો બનાવ્યો. તો જો એનો પરાઠો કેવો છે? મસ્ત ગોળ ગોળ છે. અને હજુ બીજો લુઓ તૈયાર કરે છે ત્યાં સુધી હું પરાઠો શેકી નાખીશ. બરાબર ને? તો ગાઈસ કોની છોકરી આવી રીતે હેલ્પ કરાવે છે એ પણ એની ઈચ્છા હોય ત્યારે તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને આમાં હિરોઈન છે ને 2-3 દિવસથી લટો કાઢતા થઈ ગઈ છે એટલે હવે ખબર પડે કે છોકરી મોટી થઈ ગઈ છે એટલે હવે સાચવવાની જરૂર પડશે. ને તો પછી વધારે ફેશન કરશે નહીં પરી? એટલે ફેશન હવે સ્કૂલ ચાલુ થાય એટલે ફેશન બંધ થઈ જશે તમારી. 2 ચોટલામાં આવી જશો નહીં પછી? હા તો એ પીનો મારવી પડશે ને લટોની જગ્યાએ. હા ક્રિશિવને લાગી ગઈ છે ભૂખ. તો ક્રિશિવ કે મમ્મી મને તું આપી દે મારે ખાવું છે. જો એને ગરમ ગરમ આપ્યું. પરીની ભાજી ઠંડી થઈ છે. તારો પરાઠો બને એટલે આપું છું. ભાજી પાઉંની ડીશમાં ઓકે લેતા આવું. તો એ શાક ઠંડુ થવા દે એટલે એ શાક તને એમાં આપી દઉં. હા ચાખી લે હેડ. તો જુઓ પરી માટે પણ મેં તૈયાર કરી દીધું છે. હવે પરીને આપી દઈશ ભાજી અને પરાઠો.